હેલો ફ્રેન્ડ્સ, મારું નામ છે ગૌરાંગ અને સ્વાગત છે તમારું મારા યુટ્યુબ ચેનલ પર। તો ફ્રેન્ડ્સ, આજે હું તમને દેખાડવાનું છું કે મેં કઈ એપ્લિકેશનોનો યુઝ કરું છું વિડીયો બનાવવા માટે, વિડીયો એડિટ કરવા માટે, થંબનેલ બનાવવા માટે, ટાઇટલ અને ટેગ આપવા માટે, બરાબર। તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો અને વિડીયોને સ્કીપ કરીને ના જોતા। અને જો ચેનલ પર નવે આવ્યા હોય ને તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકોન પ્રેસ કરી દેજો, જેથી કરીને મારા આવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે। આ વધારે મોડું ના કરતા આવી જાઉં છું મેં મારા મોબાઈલની સ્ક્રીન પર। તો વિડીયો ચાલુ કરીએ। તો ફ્રેન્ડ્સ, હું આવી ગયો છું મારા મોબાઈલની સ્ક્રીન પર અને તમે જોઈ શકો છો કે પહેલી જે એપ્લિકેશન છે ને YT સ્ટુડિયો। હવે દરેક જે નવા ક્રિએટર છે ને એના મોબાઈલમાં YT સ્ટુડિયો એપ્લિકેશન તો દરેકના મોબાઈલમાં હોવી જ જોઈએ। એ એપ્લિકેશનની મદદથી તમે વિડીયો અપલોડ કરી શકો છો અને વિડીયોમાં તમે કસ્ટમાઇઝ કરો તો તમે ત્યાં આગળ કસ્ટમાઇઝ કરી શકો છો। તમારે જો આગળ જઈને તમારે થંબનેલ ચેન્જ કરવું હોય તો YT સ્ટુડિયો એપ્લિકેશનની મદદથી તમે કરી શકો છો અને તમારા વિડીયોનું પૂરેપૂરું એનાલિસિસ તમે આ YT સ્ટુડિયોની મદદથી તમે પણ કરી શકો છો। તો YT સ્ટુડિયો એપ્લિકેશન દરેક નવા ક્રિએટરના મોબાઈલમાં હોવી જ જોઈએ। બીજી જે મેં એપ્લિકેશન યુઝ કરું છું એ છે આ YT ક્રિએટ। હવે YT ક્રિએટ એપ્લિકેશન છે ને ખુદ યુટ્યુબે જ લોન્ચ કરેલી છે અને આ એપ્લિકેશન ખુદ યુટ્યુબની જ છે। આ એપ્લિકેશનની અંદર છે ને તમે ફ્રીમાં વિડીયો બનાવી શકો છો અને વિડીયો એડિટ કરી શકો છો, બરાબર। આ એપ્લિકેશન છે ને વિડીયો એડિટ કરવા માટેની સ્પેશિયલ એપ્લિકેશન જે યુટ્યુબે બહાર પાડેલી છે। આ પણ એપ્લિકેશન બિગિનર લેવલના જેટલા ક્રિએટરો છે ને એ બિગિનર લેવલના ક્રિએટરો માટે પણ બહુ જ યુઝફુલ છે, બરાબર। આ એપ્લિકેશનોની ઉપર મારે ડેડિકેટ વિડીયો બનાવવાનો બાકી છે, જે વિડીયો જલ્દી આવશે। ત્રીજી જે એપ્લિકેશન છે એ એપ્લિકેશનનું નામ છે ટ્યુબબડી। આ એપ્લિકેશનની અંદર તમે જે ટાઇટલ આપો છો એ ટાઇટલ અત્યારે ટ્રેન્ડિંગમાં છે કે નહીં એ ચેક કરવા માટે તમે ટ્યુબબડીનો યુઝ કરી શકો છો। એને જે અત્યારે વોલ્યુમ હાઈ આવતો હોય તો એનો મતલબ કે એ ટોપિક તમારો ટાઇટલ છે ને તમારું ટ્રેન્ડિંગમાં છે, એ સર્ચ કરવા માટે સ્પેશિયલી ટ્યુબબડી એપ્લિકેશન છે। અને ટ્યુબબડી એપ્લિકેશનોની અંદર પણ તમને નાના ગોલ્સ ને તમને નાના અચીવમેન્ટ જોવા મળશે ને એનું પણ સર્ટિફિકેટ તમે આની અંદર જોઈ શકશો। એની પર એક ડેડિકેટ વિડીયો બનાવવાનો બાકી છે, એ વિડીયો પણ તમને જલ્દી મળી જશે। ચોથી જે એપ્લિકેશન છે એ એપ્લિકેશનનું નામ છે ખુદ યુટ્યુબ। હવે યુટ્યુબને મેં આમાં કમ રાખેલી છે કેમ કે યુટ્યુબની અંદરથી આપણે શોર્ટ્સ અને યુટ્યુબ વિડીયો આમાંથી જ આપણે પણ અપલોડ કરી શકીએ છીએ, બરાબર છે। એવું જરૂર નથી કે આપણે ક્રોમ પરથી જ અપલોડ કરવો, આપણે આની અંદરથી પણ અપલોડ કરી શકીએ છીએ, વિડીયો અપલોડ કરી શકીશું। અને જો આપણે લાઈવ આવવું હોય તો યુટ્યુબ એપ્લિકેશનની મદદથી જ આપણે લાઈવ આવી શકીશું। VidIQ પણ છે ને ખુદ યુટ્યુબની જ પ્રોડક્ટ છે, યુટ્યુબે જ લોન્ચ કરેલી છે, બરાબર। આ VidIQની મદદથી છે ને તમે ઓટોમેટિક તમે રેડીમેડ જે ટેગ આવે છે ને એ ટેગ આની અંદર તમને રેડીમેડ મળશે। સપોઝ કે તમારું ટાઇટલ છે કે માય ન્યૂ ફોન, તો આ VidIQની મદદથી છે ને તમે તમારો જે ટેગ આવે છે ને માય ન્યૂ ફોન 2024, માય ન્યૂ ફોન આવી રીતે તમારે રેડીમેડ ટેગ બનાવીને આવી જશે, જેથી કરીને તમારા ચેનલને ગ્રો કરવામાં અને તમારા વિડીયોને ગ્રો કરવામાં તમને હેલ્પફુલ થશે, બરાબર। તો આ એપ્લિકેશન પર મેં ખુદના વિડીયોમાં યુઝ કરું છું। હવે બાજુના પેજ પર આવું છું। બાજુના પેજ પર પહેલી એપ્લિકેશન છે ઇનશોર્ટ। હવે ઇનશોર્ટ એપ્લિકેશનનો મેં ખુદ ડેડિકેટ વિડીયો બનાવ્યો છે અને એ વિડીયો મારા ચેનલ પર મળી જશે તમને, તમે જેને ચેકઆઉટ કરી શકો છો। હવે જે મેં કહું છું પહેલું કે આ પિક્સેલેબ એપ્લિકેશન ખરીને એ એપ્લિકેશનની અંદર તમે મેન્યુઅલી થંબનેલ બનાવી શકો છો। અને બીજું આ કેનવા એપ્લિકેશન છે, આ કેનવા એપ્લિકેશનની અંદર તમે રેડીમેડ થંબનેલ બનાવી શકો છો। અને એના જેવી ત્રીજી પણ એપ્લિકેશન છે, એ એપ્લિકેશનનું નામ છે થંબનેલ મેકર। આની અંદર પણ છે ને તમે રેડીમેડ તમારા થંબનેલ તમને મળી જશે, બસ તમારે એની અંદર જવાનું છે એપ્લિકેશનમાં, તમારી જે કેટેગરી છે એ કેટેગરીનું તમારે થંબનેલ જોવાનું છે અને એની અંદર જ તમને કસ્ટમાઇઝ કરવાનું રહેશે। તમારે બીજું કશું એડિશનલ આની અંદર કરવાનું નહીં રહે, તમને રેડીમેડ તમને થંબનેલ મળી જશે। બસ જો તમારે તમારા મનનું તમારે થંબનેલ બનાવવું હોય તો આ પિક્સેલેબ એપ્લિકેશનની મદદથી તમે બનાવી શકો છો। આ પિક્સેલેબ જે એપ્લિકેશન છે એ એપ્લિકેશનની મદદથી બનાવી શકો છો, બરાબર છે। હવે જે બીજી એપ્લિકેશન છે ને એ આ છે સ્નેપસીડ। સ્નેપસીડની મદદથી મેં ફોટો રેગ્યુલર એડિટ કરું છું। આ એપ્લિકેશનનો યુઝ છે ને સ્પેશિયલી ફોટો એડિટ કરવા માટે જ થાય છે। સપોઝ કે તમે કોઈ પણ જગ્યાએ ફોટો શૂટ કરવા માટે જાઓ છો કે તમે કોઈ પણ ફોટો પાડો છો, બેકગ્રાઉન્ડને બ્લર કરવા માટે, ફોટોને એન્હાન્સ કરવા માટે, ફોટાની ક્લિયરિટી વધારવા માટે મોસ્ટ ઓફલી બધા લોકો છે ને સ્નેપસીડ એપ્લિકેશન કરીને એનો યુઝ છે ને બધા કરતા જ હોય છે। સ્નેપસીડ એપ્લિકેશનોનો પણ બાપ આવી ગયો છે લાઇટરૂમ। આ લાઇટરૂમ એપ્લિકેશનની અંદરથી તમે ખુદનો ફોટો છે એ ખુદના ફોટાની તમે થિયરી પણ ચેન્જ કરી શકો છો, પાછળનું બેકગ્રાઉન્ડનો કલરથી માંડીને બધું જ તમે ચેન્જ કરી શકો છો લાઇટરૂમ એપ્લિકેશનની મદદથી। જો તમને લાઇટરૂમ એપ્લિકેશન યુઝ કરતા ના આવડતી હોય એની પર પણ મારે એક ડેડિકેટ વિડીયો બનાવવાનો છે અને એ પણ તમને હું શીખવાડીશ કે કેવી રીતે તમે બનાવી શકો છો। બીજું કે આ જે પિક્સેલ એપ્લિકેશન ખરીને એ પિક્સેલ એપ્લિકેશનની અંદરથી છે ને તમને રેડીમેડ તમને વોલપેપર મળી જશે અને એ પણ કોપીરાઇટ નહીં હોય, કોપીરાઇટ ફ્રી હશે। તમે જો યુટ્યુબ પર અપલોડ કરશો ને કોઈ પણ વિડીયો અને એની અંદર જો આની પરથી લીધેલા તમે ફોટા મૂકશો ને કે વિડીયો મૂકશો ને તો તમારે સહેજ પણ કોપીરાઇટ ક્લેમ નહીં આવે, બરાબર। આ ફ્રી ઓફ કોસ્ટ તમને ફૂલ HDમાં તમને અહીંયા આગળ વોલપેપર મળી જશે અને વિડીયો પણ મળી જશે, જેથી કરીને તમે તમારા ખુદના વિડીયોમાં યુઝ કરી શકશો અને અપલોડ કરવાથી તમારામાં સહેજ પણ કોપીરાઇટ ક્લેમ નહીં આવે। તો મેં બસ ખાલી આટલી એપ્લિકેશનોનો યુઝ કરું છું। તો મારા મોબાઈલમાં જેટલી એપ્લિકેશન હતી તે બધી એપ્લિકેશનોનો મેં તમને
દેખાડ્યું છે. મેં મારા મોબાઈલમાં બસ ખાલી આટલી એપ્લિકેશનનો યુઝ કરું છું. તો ફ્રેન્ડ્સ, અત્યારે તમે જે એપ્લિકેશનો જોઈને એ એપ્લિકેશનનો યુઝ મેં ખુદ કરું છું મારા વિડીયો બનાવવા માટે, વિડીયો એડિટ કરવા માટે, મારા વિડીયોમાં ટાઇટલ અને ટેગ આપવા માટે અને વિડીયોનું થંબનેલ બનાવવા માટે. વિડીયોના થંબનેલ બનાવવા માટે મારી પાસે રેડીમેડ એપ્લિકેશન પણ છે અને મેન્યુઅલી એપ્લિકેશન પણ છે, બરાબર, જે તમે જોઈ હશે. અને ફ્રેન્ડ્સ, કે મેં આની પર બધી એપ્લિકેશનોની ઉપર એક ડેડિકેટ વિડીયો આવવાનો બાકી છે. આ ડેડિકેટ વિડીયો ક્યારે આવશે? જ્યારે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો. અને કેમ? જો મેં મારા ડેડિકેટ વિડીયો બધા બનાવીશ અને જો તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી હશે અને બેલ આઇકોન પ્રેસ કર્યું હશે તો મારા વિડીયોની બધી નોટિફિકેશન તમારા મોબાઈલમાં આવશે, જેથી કરીને તમે એપ્લિકેશનોને છે ને મિસ આઉટ નહીં કરી શકો. તમે મારા વિડીયોને મિસ નહીં કરી શકો, જેથી કરીને તમે છે ને ફટાફટ મારા વિડીયોને જોઈ અને ખુદના વિડીયો પર તમે એપ્લાય કરી શકશો, બરાબર. અને ખુદના વિડીયો પર ફટાફટ એપ્લાય કરવાથી તમારે કશું કરવાનું નહીં રહે. એ ફ્રેન્ડ્સ, તમારે જોઈને બસ ખાલી ખુદના વિડીયો પર અપ્લાય કરવાનું રહેશે અને અપ્લાય કર્યા પછી તમારી વિડીયો અપલોડ કરી દેવાનો રહેશે તમારી ચેનલ પર. તમે એવું કરશો ને તો તમારી ચેનલ ફટાફટ તમારી ગ્રો થઈ જશે અને તમારી અર્નિંગ પણ જલ્દી ચાલુ થઈ જશે. તો ફ્રેન્ડ્સ, હું તમને બિલકુલ રાહ નહીં જોડાવું અને એ બધી એપ્લિકેશનોની ઉપર એક ડેડિકેટ વિડીયો મેં જરૂર લઈને આવીશ. પર ડે એક વિડીયો મેં એની પર નાખતો રહીશ. પણ તમે છે ને પહેલાં તમારે અમારી ચેનલને તમારે સબસ્ક્રાઇબ કરવાની રહેશે, બરાબર. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય ને તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ તમને મારા નેક્સ્ટ વિડીયોમાં. સો ટેક કેર.